जय स्वामीनारायण विद्यार्थी मित्रों, आज આપણે ભણવાના છે ધોરણ 11 કોમર્સની અંદર આંકડાશાસ્ત્ર એમાં ચેપ્ટર 3.1 માં આગળ વધવાના છીએ। છેલ્લા વિડિયોની અંદર જે દાખલા જોયા હતા એના પછીનો દાખલો એટલે દાખલા નંબર 4 અને વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષાની અંદર કે તમારી સ્કૂલ કે ક્લાસીસની ટેસ્ટોની અંદર આવો દાખલો હોઈ શકે છે। એટલે ખાસ આજના વિડિયોની અંદર આપણે બહુ શાંતિથી સરળતાથી સમજવાનો પ્રયત્ન કરવાના છીએ। દાખલા નંબર 4 रकम शू है जोईए। विद्यार्थी एक समूहना एक कसोटीना गुण नीचे मुजब है। आ विद्यार्थीना गुणनो मध्यक शोधो। रकम आपी है गुण अने विद्यार्थी संख्या। ज्यारे पहेलो लेक्चर लीधो त्यारे आपणे कीधुं हतुं के भाई आने सतत आवृत्ति वितरण कहेवाय। ए ज रीते आ देखातुं नथी ए रीतनुं पण छे सतत। ज्यारे दाखलो भणीशुं त्यारे ख्याल आवशे। आ पण सतत आवृत्ति वितरण है अने आ पण सतत आवृत्ति वितरण है। जे दाखला नंबर 3 है ए आवृत्ति वितरण असतत हतुं એટલે એમાં सूत्र जुदું લાગે છે જ્યારે અહીંયા सूत्र અલગથી લાગે છે। તો દાખલા નંબર 4 આપણે સ્ટાર્ટ કરીએ છીએ। તો અહીંયા આપણે આ રકમ લખી છે ગુણ અને બીજું ખાનું એફ। એફ એટલે વિદ્યાર્થીઓની સંખ્યા એવું લખેલ છે। હંમેશા રકમમાં જે બીજું ખાનું હોય આવૃત્તિનું ખાનું એટલે કે એફ નું ખાનું હોય, બરાબર। હવે સતત આવૃત્તિ વિતરણ હોય એટલે આપણે મધ્યક શોધવા માટે પહેલું વહેલું ખાનું બનાવવાનું છે મધ્ય કિંમત, જેને x તરીકે આપણે ઓળખીશું x, બરાબર। મધ્ય કિંમત એટલે શું? આ ડાબી બાજુના પટ્ટાની અંદર જે સંખ્યા છે ને અધઃ સીમા કહેવાય। જમણી બાજુના પટ્ટાની જે સંખ્યા છે ને ઉધ્વ સીમા કહેવાય। તો મધ્ય કિંમત એટલે શું? અધઃ સીમા પ્લસ ઉધ્વ સીમા ભાગ્યા 2 એટલે 0 પ્લસ 10 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? તો કે 5। 10 પ્લસ 20 એટલે 30 અને ભાગ્યા 2 એટલે 15, પછી અહીંયા 25, 35, 45, 55 અને 65, બરાબર। હવે આપણે એફએક્સ ની જો દાખલો કરવો હોય તો પણ થાય, કઈ ખોટો પડે નહીં, જવાબ એટલો જ આવશે। પણ અહીંયા આપણે એફડી ની રીતે દાખલો કરીશું। તો ડી નું ખાનું મારે બનાવવું પડે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? ડી બરાબર એક્સ માઇનસ એ છેદમાં સી એટલે શું? આ પેલા એક્સ ના ખાનામાંથી એ એટલે ધારેલો મધ્યક, ધારેલી સંખ્યા, કોઈ એક સંખ્યા ધારવાની, કોઈ પણ ધારી શકો, પણ સરળ કયું પડે? જે વચ્ચે હોય એના બરાબર તમે જો ધારશો તો 35 બરાબર કરીને મેં એ લખી નાખ્યું, બરાબર। જે એ છે ને એની સામે 0, ઉપર જે કઈ હોય ત્યાં -1 -2 -3 કઈ રીતે આવે છે એક વખત આપણે સમજાવીશું। અહીંયા 1 આ 2 અને આ 3 એના ટોટલની જરૂર નથી એટલે ડેશ। હવે કઈ રીતે સંખ્યા આવી છે, બરાબર? 10માની અંદર એ વિદ્યાર્થી તમને તમારા શિક્ષકો છે આ રીતે જ પાકું કરાવી દેતા, પણ કઈ રીતે આવે છે એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। જો x એટલે આ x નું ખાનું છે, દાખલા તરીકે 5, આ 5 માંથી એ બાદ કરી એ એટલે 35, 5 માંથી 35 બાદ કરી એટલે -30 થાય, છેદમાં સી। સી એટલે શું? વર્ગ લંબાઈ। જો 0 થી 10, 10 ની વર્ગ લંબાઈ, 10 થી 20, 10 ની વર્ગ લંબાઈ, બધે 10 10 વધે છે એટલે ભાગ્યા 10, તો -30 ભાગ્યા 10 એટલે -3 આવે। સેમ -15 માં, -15 માંથી 35 એટલે -20 ભાગ્યા 10 એટલે -2। તો આ બધી સંખ્યા એ રીતે મળે છે, પણ એ બહુ ઊંડું ઉતારવાની જરૂર નથી। એની સામે 0, ઉપર માઇનસમાં, નીચે પ્લસમાં। હવે એફડી, એફ અને ડી નો ગુણાકાર, એફ ઇન્ટુ ડી અથવા એફ ડી જેને કહેવાય। તો એફ અને ડી નિશાની સાથે 3 3 9 અને પ્લસ માઇનસ માઇનસ, -9, 5 2 10, -10, 12 1 12, -12, 16 0 0, 11 1 11, 5 2 10, 4 3 12। આના ટોટલની જરૂર છે જેને કહેવાય સિગ્મા એફડી। ટોટલ કરવા માટે કેલ્સીમાં હંમેશા પ્લસ વાળા પહેલા ક્લિક કરવાના એટલે પ્લસ પ્લસ પ્લસ, પછી આ માઇનસ 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 કરતું જવાનું, હંમેશા કેલ્સીમાં એ રીતે ટેવ પાડવાની। ચલો તો કેટલું આવે છે? ઓકે 2। આપ કોમેન્ટની અંદર જણાવવાનું, કેલ્સી લઈને બેસવાનું, જેથી કરીને તમને મજા આવે અને તમે લોકો જો મને જવાબ આપો તો મને પણ ભણાવવાની મજા આવે, આનંદ આવે। સિગ્મા એફ એટલે એને એન કહેવાય અને એને બરાબર શું થાય એનો ટોટલ કરી જુઓ, 56, બરાબર। ચાલો હવે આપણે સૂત્ર મૂકવાનું છે।
एक्स बार बराबर ए प्लस सिग्मा एफ डी अपॉन एन અને એને ગુણ્યા સી. જ્યારે વર્ગ લંબાઈ વાળું સતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે સી વાળું સૂત્ર આવશે. બરાબર. ચાલો એ કેટલું છે આપણી પાસે? તો અહીં લખેલું છે 35 પ્લસ સિગ્મા એફડી કેટલું છે 2, તો અહીં લખીશું 2. એન કેટલું છે 56. સી એટલે વર્ગ લંબાઈ ગુણ્યા સી, બધે 10 10 વધે છે એટલે ગુણ્યા 10. ચાલો આ બરાબર આ 35 પ્લસ 10 દુ 20 અને 20 ભાગ્યા 56 કરીને મને કેલ્સીમાં જવાબ આપો. જો પોઈન્ટમાં જાજી રકમ આવતી હોય તો પોઈન્ટ પછી 2 આંકડા વધીને 2 આંકડા આપણે જોઈએ છીએ. ઓકે 0.36 35 પ્લસ 0.36 એટલે 35.36 થશે અને એક્સ બાર. હવે એક્સ ના ખાનામાં જોવાનું શું લખેલ છે તો કે ગુણ છે, તો અહીંયા શબ્દ લખવું પડે ગુણ. આ આપણો જવાબ થયો. હવે આના જેવો જ એક દાખલો, છઠ્ઠો દાખલો છે. કેટલામાં જો તમને દેખાડું છું. દાખલા નંબર 6. 0 થી 7, 7 થી 14, 14 થી 21, 21 થી 28, 28 થી 35, 7 7 વધે છે, વર્ગ લંબાઈ 7 ની થશે. તો જેવો ચોથો દાખલો સેમ ટુ સેમ છઠ્ઠો દાખલો. એટલે દાખલા નંબર 6 તમને હોમવર્કમાં આપું છું. આ એક દાખલો જાતે કરવાનો છે. જ્યારે તમે આ વિડીયો જોઈને પછી દાખલો કરો અને દાખલો થઈ જાય તો પછી મને તમારે આ વિડીયો પાછો ઓપન કરી અને એ કોમેન્ટ્સની અંદર લખવાનું કે સાહેબ દાખલો આવડી ગયો અથવા જવાબ આવી ગયો છે, દાખલા નંબર 6 નો જવાબ આવી ગયો છે. આવું લખશો મને ખ્યાલ આવશે કે આ વિદ્યાર્થી દાખલો એ કરી નાખ્યો છે. હવે એક એના જેવો દાખલો છે બીજો જોઈએ છે અને એ છે ઉદાહરણ નંબર 7. જોવો આ ઉદાહરણ 7 છે. બરાબર. આપણે છે ને દાખલા તો સ્વાધ્યાય તો કરીએ છીએ અને હારોહાર ઉદાહરણ પણ જોતા જઈએ છીએ. નવું ઉદાહરણ હોય તો હું ચોપડામાં તમને ગણાવીશ અને એના જેવો દાખલો હોય એ હું તમને સમજાવીને જાતે કરવા માટે પ્રેક્ટિસ માટે આપીશ, જેથી કરીને તમે જેટલી વધુ પ્રેક્ટિસ કરો એટલા દાખલા તમને વધુ આવડે. તો અહીંયા છે ઉદાહરણ નંબર 7. બરાબર. તમે જુઓ આપણે જે દાખલો કર્યો એના જેવી રકમ છે 2000 થી 3000, 1000 વધીએ, બધે 1000 વધે છે. તો આ જ દાખલો છે. હવે તમે આની ગણતરી જુઓ ને એ આપણે જોવાની ને આપણે કોષ્ટકમાં તરત જવાનું થાય કે કોષ્ટકની અંદર શું આપ્યું છે. જોવો અહીંયા પેલું ખાનું છે, બીજું ખાનું છે, મધ્ય કિંમત શોધી છે, ડી વાળું ખાનું બનાવ્યું, એફડી કર્યું છે. બરાબર. ભલે રકમ મોટી છે પણ સરળતાથી દાખલો થાય. તમને ધારી લીધું 0 -1 -2 -3 1 2. હવે આ દાખલો એપેક્ષ રીતે કરો ને તો એફ અને એક્સ નો ગુણાકાર કરવા માટે તમારે કેલ્સી કાઢવું પડે. હવે અહીંયા એફડી નો ગુણાકાર કરીને કેલ્સી ની જરૂર નથી, સમય બચે કે નહીં. બરાબર. તરત જ 2 3 6, 3 2 6, 7 1 7, 15 0 0 આ ખાનું આવતું જ હશે. ટોટલ કરવામાં કેલ્સી જોશે, ટોટલ કરવામાં કેલ્સી જોશે. પછી અહીંયા જો એ એટલે 5500 ધાર્યા છે અને સિગ્મા એફડી અપોન એન. તો દાખલો સરળતાથી જે રીતે આપણે કર્યો છે એ જ રીતે. એનો મતલબ એવું થયો કે ઉદાહરણ 7 બીજો એક દાખલો તમને પ્રેક્ટિસ માટે આપું છું જેના જેવો દાખલો થયો કહેવાય. ઉદાહરણ 6 અને ઉદાહરણ 7 બંને દાખલા નંબર 4 જેવા જ છે. તો આ દાખલા આપણે કરીશું અને જો કોમેન્ટ્સની અંદર તમે જવાબ લખશો તો મને પણ મજા આવશે અને તમને પણ ખ્યાલ આવશે કે દાખલો થઈ ગયો છે. ચાલો નેક્સ્ટ રીત માટે આપણે પછી મળીશું. ત્યાં સુધી શક્ય સરના જય સ્વામિનારાયણ.